નમસ્કાર દર્શક મિત્રો, ખબરજો.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. ઉનાળાની ઋતુ શરૂ થવાને ઘણા દિવસો થઈ ગયા. મે મહિનાની શરૂઆત થઈ ગઈ અને આ મે મહિનામાં સૌથી વધારે ગરમી લાગવાની શરૂઆત થતી હોય છે. હવે આવા સમયમાં આપણે ઘરે પહોંચીને સીધું એસી સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ, પરંતુ અમુક ઘરોમાં કુલરની વ્યવસ્થા જોવા મળતી હોય છે. હવે ઘણીવાર કેવું થાય કે કુલર વાપરતા લોકોમાં તમને એક પ્રશ્ન રહેશે કે કુલરમાંથી જોઈએ એવી ઠંડી હવા નથી આવતી, તો હવે આનો ઉપાય શું કરી શકાય? તો દર્શક મિત્રો, જો તમને પણ આવી જ સમસ્યા સતાવી રહી છે તો તમે આ ટ્રીક અપનાવી શકો. કુલરના પાણીમાં જો તમે બસ આ વસ્તુ એડ કરી દેશો તો એ ઠંડી હવા આપશે. ઉનાળાની ઋતુ શરૂ થઈ ગયા પણ ગરમી ચરમસીમા પર પહોંચી ગઈ. હવે કુલર અને પંખા શરૂ કરીએ તો પણ આગ ફેંકતા હોય એવું જ લાગે. હવે એપ્રિલ અને મે મહિનામાં બજારોમાં એસી ઊંચા ભાવે વેચાતું હોય છે. હવે એસી મોંઘાતો હોય, સાથે વીજળીના બિલને કારણે પણ લોકો એને ઉપયોગમાં લેવાનું ટાળતા હોય. હવે દરેક વ્યક્તિ જ એસી ખરીદી લે એવું નથી બનતું. ઘણા બધા લોકો કુલર પણ ખરીદતા હોય. હવે આ ભારે ગરમીમાં ક્યારેક કુલર પણ કામ નથી આપતું, પરંતુ અમુક ટિપ્સ તમે અજમાવી શકો. ઉનાળામાં જો તમે ઈચ્છો છો કે તમને કુલર ઠંડી હવા આપે તો આ અમુક ટિપ્સ તમે ઈચ્છો તો ઉપયોગમાં લઈ શકો. ચલો વાત કરીએ કે કઈ ટ્રિક્સ છે. તો સૌથી પહેલા વાત કરીશું બરફ વિશે. જો ઉનાળામાં કુલર ગરમ હવા ફેંકી રહ્યું છે તો અંદર બરફ એડ કરો. હવે કુલરમાં તમે 4 થી 5 બાઉલ બરફ નાખશો તો તમને પરિણામ જોવા મળશે. હવે એ સિવાય ઉનાળામાં કુલરને ઠંડી હવા આપવા માટે એના પાણીમાં થોડું મીઠું નાખી દો. હવે આ જે મીઠું છે એ બરફને ઝડપથી ઓગળતો અટકવામાં મદદ કરશે અને આનાથી તમારા ઘરમાં લાંબા સમય સુધી કુલરમાંથી ઠંડી હવા મળશે. હવે એ સિવાય તમે કુલરને ક્યાં રાખી રહ્યા છો એ પણ મહત્વનું છે. કુલરમાંથી ઠંડી હવા મેળવવા કુલરને બારી પાસે રાખો. જો તમે ઈચ્છો તો દરવાજા પાસે પણ કુલરને ગોઠવી શકો. આનાથી રૂમનું ટેમ્પરેચર સારું રહેશે અને તમને ઠંડી હવા પણ મળશે. જો દર્શક મિત્રો, તમને પણ આવી જ સમસ્યા સતાવતી હોય કે આવી ગરમીમાં કુલરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ઠંડી હવા નથી મળતી, તો આ નાનકડી એવી 2 ટ્રિક્સ તમને મદદ કરી શકે અને કુલરમાંથી તમને ઠંડી હવા પણ આપશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરજો.com.